અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની પોલ ખોલનાર ક્લાર્કને જ હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। સસ્પેન્ડેડ સિનિયર ક્લાર્ક પ્રકાશ ચૌહાણે મહાનગરપાલિકાના સ્નાનાગાર વિભાગના મહિલા મેનેજર બિંદિયા ગોહિલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। પ્રકાશ ચૌહાણે વિજિલન્સમાં ફરિયાદ કરી હતી કે મેનેજર બિંદિયા ગોહિલ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। મહિલા મેનેજરને 12 કલાક માટેની સરકારી ગાડી 24 કલાક વાપરી અને 50,000નું બિલ મૂક્યું, તો બાદમાં આ બિલમાં ચા નાસ્તાનો પણ ખર્ચ દર્શાવવામાં આવ્યો। મહિને 20,000નું બિલ આવતું હતું। અચાનક 30,000 વધી જતા પ્રકાશ ચૌહાણે ફરિયાદ કરી, તો પ્રકાશ ચૌહાણે આરોપ લગાવ્યો કે મહિલા મેનેજર અઠવાડિયામાં એક જ દિવસ આવે છે, પરંતુ ચા નાસ્તાનું બિલ આખા મહિનાનું આપે છે, ખોટા બિલમાં સહી કરવા દબાણ કરે છે। વિજિલન્સ સમક્ષ તેણે તપાસની માંગ કરી, પરંતુ તપાસ પહેલા જ વિભાગના ડેપ્યુટી કમિશનરે તેને જ સસ્પેન્ડ કરી દીધા। મહિલા મેનેજરને 12 કલાક માટેની સરકારી ગાડી 24 કલાક વાપરી અને 50,000નું બિલ મૂક્યું, તો બાદમાં આ બિલમાં ચા નાસ્તાનો પણ ખર્ચ દર્શાવવામાં આવ્યો। મહિને 20,000નું બિલ આવતું હતું। અચાનક 30,000 વધી જતા પ્રકાશ ચૌહાણે ફરિયાદ કરી, તો પ્રકાશ ચૌહાણે આરોપ લગાવ્યો કે મહિલા મેનેજર અઠવાડિયામાં એક જ દિવસ આવે છે, પરંતુ ચા નાસ્તાનું બિલ આખા મહિનાનું આપે છે, ખોટા બિલમાં સહી કરવા દબાણ કરે છે। વિજિલન્સ સમક્ષ તેણે તપાસની માંગ કરી, પરંતુ તપાસ પહેલા જ વિભાગના ડેપ્યુટી કમિશનરે તેને જ સસ્પેન્ડ કરી દીધા।